નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદના જાગૃત નાગરિક તેમજ રાષ્ટ્રીય પછાત એકતા મંચ અધ્યક્ષ અને ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર શ્રી અને એનસીપી સચિવ ગુજરાત પ્રદેશ શ્રી મનજીતભાઈ સોલંકી અને વિઠ્ઠલભાઈ સાપરિયા જેઓ પોતાના કામથી રોહિશાળા ગામે જતા હતા, ત્યાં રોડની બાજુમાં ખુલ્લી જગ્યામાં ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો દેખાઈ આવતા તાત્કાલિક ધોરણે મીડિયાવાળાને જાણ કરી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલો બધો પ્રતિબંધિત દારૂ આવે છે કઈ રીતે અને કોણ પહોંચાડે છે? એક પ્રશ્ન છે લોકોનો બોટાદ પોલીસને. રિપોર્ટર જયદેવી મંડી. સાથીઓ, હું છું મનજીતભાઈ સોલંકી, રાષ્ટ્રીય પછાત એકતા મંચ રાષ્ટ્રીય અધ્યક્ષ, ગઢડા વિધાનસભાના પૂર્વ ઉમેદવાર. આજે આ લાખિયાણીથી રોહિશાળા જતા માર્ગની બાજુમાં અમારી નજર પડતા આ ઇંગ્લિશ દારૂની બોટલો કાચની છે અને પ્લાસ્ટિકની, મને ખબર પડી એમાં પ્લાસ્ટિકની બોટલો પણ આવી છે ત્યારે, અને બિયરની ટીનના ડબ્બા પણ છે. જો અમને આવું રોડ પર ગાડી જતી આવવાનું જો દેખાતું હોય તો પોલીસને કેમ દેખાતું નથી? એટલે બોટાદ એસપી સાહેબને મારી ખાસ વિનંતી છે કે આપ ગંભીરતા લ્યો અને બોટાદ જિલ્લાની માલપા આવતો ઇંગ્લિશ દારૂને કે દેશી એને સતત ધ્યાન રાખીને બંધ કરો, જેથી કરીને ગરીબ માણસોને જે નુકસાન થઈ રહ્યું છે જાનનું અને માલનું એ ન થાય. એ આપણે પાસે પૈસા રાખું છું. જય ભીમ, જય ભારત. રોહિશાળા બીટ, બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનનું રોહિશાળા, અને આ છે રોહિશાળા લાખિયાણી નિંગાળા રોડ. એની બાજુમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો અહીં જોઈ શકો છો. આ બોટલના બારામાં હું તમે કહેવા માંગો છો? બોટાદ તાલુકો અને બોટાદ જિલ્લો કહેવાતું જિલ્લો, એની અંદર દારૂના બોટલના રેલમ છેલ્લા ચાલે છે. તો અધિકારીઓને આવું નજરમાં નહીં આવતું હોય ભાઈ? આ પીવાથી કેટલી બહેનોના ઘર બરબાદ થાય, એના બાળ બચ્ચા પર રખડી પડે છે. તો અધિકારીઓને પોતાને કાબૂમાં લઈ, કાયદાને લઈ એનામાં ધ્યાન દોરવું જરૂરી વસ્તુ છે. કાં છૂટી આપો દારૂ પીવાની અને કાં એને બંધ કરાવો. જય હિન્દ, જય ભારત. આ લાખિયાણીની બાજુમાં આવેલ તળાવ, રોડની બાજુમાં તળાવ છે, સામે પાણીનો વાલ છે. આ રોડ છે, પેલી ગાડી પડી નથી, આવવાનો રસ્તો કાચો માર્ગ છે. અને આ દારૂની બોટલો, બિયરના ડબલા બધા જોવા મળે છે. જોઈ લેજો. બોટાદ પોલીસ ઘોર નિંદ્રામાં ના સૂવો. અમને જ્યાં જોઈને ખાલી બોટલો દેખાતી હોય તો આ ભરેલી બોટલો તમારા હાથમાં કેમ આવતી નથી?